नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽमि मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिस्वादाय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वाना विभाव नियुक्त निराकार कलश टीका 218 फरी नहीं तत्सम्यक दृष्टि स्फुटम तत्वद्रष्टा तो कृपयंतु સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે તો કહે છે કે એ સમ્યક દ્રષ્ટિ વસ્તુનો સ્વભાવ દ્રષ્ટિમાં જેણે લીધો છે ચૈતન રત્નાકર ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ અચળ અને પૂર્ણ એ પૂર્ણ છે ને અચળ નામ ધ્રુવ છે, ચલતું નથી. એવી વસ્તુને જેણે અનુભવમાં લીધી છે એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. એ સમ્યક દ્રષ્ટિ જુઓ એમ કે શાસ્ત્રને શુદ્ધ ચૈતન અનુભવશીલ જીવ એમ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન અનુભવશીલ જીવ ઠીકાળી જે શુદ્ધ ચૈતન સ્વભાવ પરમ પવિત્ર ને આનંદ સ્વરૂપ એનો અનુભવશીલ એનો અનુભવનો જેનો સ્વભાવ છે આ ધર્મની પહેલી સીડી સમ્યક દ્રષ્ટિ. શુદ્ધ ચૈતન ત્રિકાળી પરમ પવિત્ર પ્રભુ ધ્રુવ સ્વભાવ જો છે એનો અનુભવશીલ એ પર્યાય છે. શુદ્ધ ચૈતન દ્રવ સ્વભાવ સત્તા અસ્તિત્વપણે જો મહાપ્રભુ એનો અનુભવશીલ એને અનુસરીને ભગવું નામ અનુભવ કરવો અને એ અનુભવ જેનો શીલ નામ સ્વભાવ છે એ જીવ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. સમજાણું કાંઈ? એ સ્ફુટમ પ્રત્યક્ષ રૂપ છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ તેના વડે સ્ફુટમ તત્વદ્રષ્ટા સ્ફુટનો પૂર્ણ આનંદ સ્વરૂપ તેનો પ્રત્યક્ષ વર્તમાન અનુભવ એ અનુભવ શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ તેના વડે એ શુદ્ધ ચૈતન સ્વરૂપના અનુભવ વડે રાગદ્વેષને મટાડો, રાગદ્વેષને ટાળો. સમજાણું કાંઈ? શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ તેના વડે રાગદ્વેષ બંનેને મૂળથી મટાડીને દૂર કરો. રાગ બે વાત કે એક તો ચૈતન સત્તા પૂર્ણ અચળ વસ્તુ જે છે સત્તાપણે હોવાપણે કાયમ
એવો જે નિત્યાનંદ પ્રભુ એનો અનુભવશીલ પ્રત્યક્ષ તેને આનંદના વેદનના અનુભવથી એને રાગ અને દ્વેષ જે મલિન પર્યાય છે એને મટાડો. આવી વાત છે. પહેલો એનો નિર્ણય તો કરે જ્ઞાનમાં, વસ્તુ તો આ છે. ધર્મ સમ્યક દર્શન કેમ થાય અને સમ્યક દ્રષ્ટિ હોય શું કરે એમ વાત છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ જેનું તત્વ અસ્થિ રૂપે મહાપ્રભુ પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન આદિ એક રૂપ જેનું સ્વરૂપ એવી સત્તાનો અનુભવ કરીને રાગ દ્વેષને મટાડો. બીજો કોઈ ઉપાય નથી રાગ દ્વેષ મટાડવાનો. પ્રથમ એને શું કરવું? એને તત્વ સત્તા મહાપ્રભુ છે, ચૈતન જ્યોત, ચૈતન રત્નાકર, ચૈતન ચિંતામણી વસ્તુ છે, એનો દ્રષ્ટિ કરીને અનુભવ કરવો. અને તે અનુભવી જીવે અનુભવ દ્વારા રાગદ્વેષને મટાડવા. આવી વાત છે. પછી આ બધી ભક્તિ ને પૂજા મંદિર ને બધું ક્યાં ગયું? એ બધા રાગના નિમિત્તો છે. રાગને મટાડવો છે. એને તો પેલો રાગ વિનાની ચીજ જે શુદ્ધ ચૈતન ઘન છે, અનંત અનંત ચતુર્શ શક્તિથી બિરાજમાન વસ્તુ છે. આનંદનો બાદશાહ છે પ્રભુ, અતિન્દ્રિય આનંદનો રાજા છે. બાદશાહ કો કા રાજા કોઈ તો એક છે. રાજતી રાજા પોતાની સ્વભાવથી શોભાથી શોભે એ રાજા. એ બાદશાહ છે જગતનો, જાણનાર દેખનાર, જાણનાર દેખનારો. એવા ભગવાન આત્માને જેને હિત કરવું હોય એને હિત સ્વરૂપે ભગવાન છે તેનો આશ્રય લઈને અનુભવ કરવો. આવી વાત છે. અને અનુભવ કરીને રાગ દ્વેષ બંનેને મૂળથી મટાડીને દૂર કરો. કેમ કે રાગ ને દ્વેષ પુણ્ય ને પાપના ભાવ એ દુઃખરૂપ છે, મટાડવા લાયક છે, રાખવા લાયક નથી. ચાહે તો વ્યવહાર રત્નત્રયનો રાગ હો, પણ એ મટાડવા લાયક છે, ટાળવા લાયક છે. એનાથી લાભ થાય નહીં, એને રાખવા લાયક છે નહીં. એવી રીતે તેને સ્વરૂપના અનુભવથી મટાડો એમ કે છે. હે મહાવ્રત તો કુંકુમ ભગવાને પાયા. ક્યાં મહાવ્રત? મહાવ્રત પાયા તો ક્યાં હતો? વિકલ્પ હતો તેને જાણતા હતા. પાયા થાય તો વ્યવહાર નહીંથી કથન છે. ભાડે કોણ? અહીં તો એ રાગ છે તેને પણ આત્માના અનુભવ દ્વારા ટાળો. એ મહાવ્રતના પરિણામ પણ સંસાર છે. રાગ છે.
હા હા જગપંત છે મારે બહુ ઝીણો બાપા અને પોતે પણ મહાપ્રભુ છે. જેના ચૈતન રત્નાકર દરિયા રતનો ચૈતનના રતનના દરિયા ભર્યા છે. એ અતિન્દ્રિય રતનનો દરિયો છે પ્રભુ. હા હા ધ્રુવ પૂર્ણ અચળ કેશવણ પૂર્ણ અચળ અર્ચી છે. એ તો પૂરણ સ્વરૂપ અને અચળ નામ ફરે પલટે નહીં એવી અર્ચી નામ જેનો પ્રકાશ છે. હા આવી વાત છે. આ કઈ મટાડવાથી જે રાગદ્વેષને મટાડવાથી જ્ઞાન જ્યોતિ સહજમ જલતી. જ્ઞાન જ્યોતિ ચૈતન એટલે શુદ્ધ જીવ સ્વરૂપ. જ્ઞાન જ્યોતિ એટલે શુદ્ધ જીવ સ્વરૂપ. ત્રિકાળી ચૈતન શુદ્ધ જીવ સ્વરૂપ. રાગદ્વેષ મટાડવાથી છે શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું જેવું છે જેવું છે તેવું પ્રગટ થાય છે. આવી વાતો રાડ પાડે કરે. આ તો વ્યવહારનો તો લોપ કરે છે પણ આ વ્યવહારનો લોપ એટલે રાગનો લોપ કરવા માટે તો આપણા વસ્તુ છે. હા હા પણ એ માને છે. શું થાય ભાઈ એની એક હા પ્રભુ 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 એને ક્યાં જાઉં ભાઈ તારે. હા તું તો પૂરણ અચળ અર્ચી પ્રભુ છો ને. હા હા પૂરણ ચલે નહીં એવી ચીજ ધ્રુવ એવો તારો પ્રકાશ છે ને. હા હા એવા સ્વરૂપની રમણતા કરતા રાગદ્વેષને મટાય. હા હા કેવી છે ચીજ પ્રગટ થતા. હા હા જ્ઞાન જ્યોતિ સહજ પ્રગટ થાય છે ને. સ્વાભાવિક વસ્તુ છે તે પ્રગટ થાય છે. હા એવી છે જ્ઞાન જ્યોતિ એટલે કે શુદ્ધ જીવ સ્વરૂપ. હા હા શુદ્ધ જીવ સ્વરૂપ કેવી છે જ્યોતિ એ છે પૂરણ અચળ અર્ચી. જેવો સ્વભાવ છે એવો પૂર્ણનો અર્થ એમ કર્યું જોયું. જેવો સ્વભાવ છે પૂર્ણ. હા હા એક સમયની પર્યાય સિવાય તેનો સ્વભાવ તો પૂર્ણ. જેવો સ્વભાવ છે તેવો એમ વ્યાખ્યા કરી. પૂર્ણ એનો સ્વભાવ છે એવો એનો અનુભવ કરતા એ પર્યાયમાં સ્વભાવ પ્રગટ થાય. એ રાગદ્વેષ મટાડતા તે પર્યાય પ્રગટ થાય છે. હા મૂળ તાકાત એનામાં છે એની પ્રતીત આવતી નથી. બહારના ભભકાના આશ્ચર્યકારી દેખાવમાં રોકાઈ જતા આશ્ચર્યકારી ચીજ અંદર છે તેમાં એને જવું આવતું નથી. જવું હા હા સમજાય છે. કાંઈ બહારના બધા ભભકા તો મસાણના હાડકાના ફાસફૂસ છે. હા હા અંદર તો ભગવાન અમૃતનો સાગર ડોલે છે. એવા પૂરણ અચળ અર્ચી. પૂર્ણનો અર્થ કર્યો કે જેવો છે તેવો એમ વસ્તુ જેવી છે તેવી. હા હા સત્તા જેનું હોવાપણું જેવું છે તેવું. હા હા હા
પુરાણ જેવો સ્વભાવ છે એવો અચળ. એ તો પૂર્ણનો અર્થ જેવો છે તેવો કર્યો. હવે અચળનો શું કર્યો? સર્વકાળ પોતાના સ્વરૂપે છે. પોતાના સ્વરૂપે સર્વકાળ ભગવાન પૂર્ણાનંદથી છે. સર્વકાળે તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંત સ્વરૂપ ત્રિકાળ છે. હા હા હા, એ વાત. હા, પોતાના સ્વરૂપે છે. સર્વકાળ પોતાના સ્વરૂપ છે એવો, જેવો સ્વભાવ છે એવો, અને સર્વકાળ પોતાના સ્વરૂપ છે તે એવો. એમ શું કહ્યું? પૂર્ણ નામ જેવો સ્વભાવ છે તેવો, અને સદાકાળ પ્રકાશમાન રહે છે તેવો. સમજાણું? પોતાના સ્વરૂપે છે અચળ નામ, એ સ્વરૂપે છે. એવી અર્ચી પ્રકાશ જેનો, એવી જ્ઞાન જ્યોતિ ભગવાન આત્મા છે. બહારની ચીજો એને ખેંચે છે રાગ દ્વેષ કરવા. અંદરમાં ખેંચાણ એનું થતું નથી. હા, બહારની ચીજોમાં આકર્ષાઈ જાય છે, જેથી સ્વરૂપનું પ્રતીતિ એને આવતી નથી. સ્વરૂપનો સામર્થ્યનો ભરોસો, સ્વરૂપના સામર્થ્યનો ભરોસો વિસ્મયકારી આશ્ચર્યકારી છે, તે ભરોસો આવતો નથી. હા હા, સમજાણું? કાંઈ આવું છે ઝીણું બહુ ભાઈ. હા હા, માણસે તો આ બહારની ક્રિયા કરો ના કરો નેમાં એ તો બધો રાગ છે. તો અહીં રાગને તો મટાડવાની વાત છે, રાખવાની વાત નથી. હા, પણ જેનો રાગ દ્વેષનું સ્વરૂપ કહે છે, ઓલું સ્વરૂપ કહ્યું પોતાનું પેલું. પુરાણ અચળ અર્ચી, પુરાણ જેવો સ્વભાવ છે તેવો અચળ નામ ત્રણેય કાળે એવો ને એવો જેનો પ્રકાશ છે એવો એ ભગવાન છે. હા હા હા, સમજાણું? કાંઈ દવા કઈ લઈ આતા ઉપર શું કહેવાય? ક્યુનાઇન. ક્યુનાઇન લે તો એને ભરોસો કે આ તાવ મટાડશે. ભરોસો, જળનો ભરોસો એને. હા, હે ક્યાંય આતો નથી. એ તો કેમ થાય છે એની ખબર નથી તમને. હા હા, ખોળિયો લાડવો આવડો નાખીને એને ભરોસો છે કે એમાં હેઠે ઉતરી જશે. કે અહીં શું છે, પુરાણ કેટલું છે, ક્યાં જાય છે એની ખબર ન મળે. રોટલીનું બટકું, રોટલો કટકો ક્યાંક હલવાઈ જશે તો એનું એને શંકા નથી. ત્યાં પાણી પીવે તો ત્યાં હલવાનો અટક્યો એ પાણીમાં ઉડકારતા બહાર નીકળી જાય. હા, અહીં તો કેવું છે કે જગતને બાહ્ય પદાર્થમાં એના કારણ કાર્યનો એને ભરોસો છે કે આનાથી આમ થશે, આનાથી આમ થશે. રોટલા ખાઉં તો ભૂખ મટશે, પાણી પીવું તો તરસા મટશે, દવા ખાઉં તો રોગ મટશે. એ ભરોસા બધા. હે હા હા, એ ભરોસા કરનારો તો આત્મા છે ઊંધો. હે હા હા, પણ એનું સ્વરૂપ એવું નથી. હા હા, સ્વરૂપ તો પૂર્ણાનંદથી ભરેલો અચળ એવી ને એવી જ્યોતિ સત્તા સદાકાળ ચૈતનના રત્નના ભરેલા દરિયાથી સમુદ્રથી ભર્યો પ્રભુ. હા હા,
એવો પ્રકાશને એવા પ્રકાશને અનુભવ દ્વારા રાગદ્વેષને મટાડે. હવે રાગદ્વેષ કેવા છે કે છે, બધું પેલું સ્વરૂપ કહ્યું, હવે રાગદ્વેષ કેવા છે કે છે. હા હા. જ્ઞાનમ અજ્ઞાન ભાવાથી રાગદ્વેષો ભવતી. હા હા હા. જે કારણથી જીવદ્રવ્ય વસ્તુ, ભગવાન આત્મા વસ્તુ અનાદિ કર્મ સંયોગથી પરણું છે. કર્મના સંયોગે જે પરિણ્યું છે એ વસ્તુ તો છે છે, પણ કર્મના સંયોગે અનાદિથી વિકાર રૂપે પરિણ્યું છે. હા હા. સમજાણું કાંઈ આવું શું છે કે અનાદિના કારણ હોય તે કાન તો ના જ પડે છે. કારણ ક્યાં કે અહીં તો કે છે અનાદિનો રાગની ઉત્પત્તિ એને કરી છે કર્મના સંયોગથી. બસ એટલી વાત છે. સંયોગ એ તો બતાવ્યો, એનાથી થયું એમ કઈ કઈ નથી. એનો સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં ને સંયોગ ઉપર દ્રષ્ટિ છે, તો એને લક્ષે રાગદ્વેષ ઉત્પત્તિ થાય છે. એ કર્મના સંયોગથી થઈ એમ કહેવામાં આવે. હા હા હા. અનાદિ કર્મ સંયોગથી પરિણ્યું છે. એ તો છે એટલી વાત સિદ્ધ કરવી જોઈએ. કર્મ સંયોગ છે એટલો અને પરિણ્યું છે પોતે પોતાના ભાવને ભૂલી નહીં. વિભાવ પરિણતિ મિથ્યાત રૂપ. હા 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 હા. એ મિથ્યાત રૂપ પોતે પરિણ્યો છે. કર્મના સંયોગને લક્ષ્ય પોતે પરિણ્યું છે. હા હા. કર્મે એને પરિણવાયો છે. રાગદ્વેષ પણ એમ નથી. હા. છે વસ્તુ છે એના ઉપર લક્ષ્ય, બસ એટલું લક્ષ્ય. બાકી રાગદ્વેષ કરે છે, પરમે છે. હા હા. એ કઈ કર્મ પોતે રાગદ્વેષ કરાવતું નથી. કર્મની ખબર નથી કે કોણ ચીજ છું. હા હા હા. જ્ઞાનીને પોતાની ચીજ કોણ છે તેની ખબર નથી. હા 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 હા. કર્મ ને શરીરને ખબર નથી કે અમે કોણ છીએ. એમ જેને અજ્ઞાન છે આત્મા કોણ છે એમ અજ્ઞાની એને ખબર નથી. હા 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 હા. મારે બહુ બાપા એવો જણ હોય લોકોને પછી નિશ્ચયાભાસ છે, વ્યવહારથી થાય ને માને છે ને પછી વ્યવહારને માનતા નથી એમ કે છે. વ્યવહાર છે પણ વ્યવહાર ટાળવા જેવો છે. હોય તો છે ને પૂર્ણ વિતરાગ ન હોય તો. હા હા. ટાળવું છે તો છે કે નહીં? છે એને ટાળવું છે કે નથી એને ટાળવું છે? હા. અને આ છે એને માનવું છે કે નો એને માનવો છે? હા હા હા. ભગવાન ચૈતન સ્વરૂપ. હા હા. અચળ પૂર્ણ અર્ચિત પ્રકાશની મૂર્તિ પ્રભુ છે. અરૂપી ચૈતન પ્રકાશની મૂર્તિ ધ્રુવ ભગવાન છે. એને અનુભવે રાગદ્વેષ ટળે છે. એ રાગદ્વેષ કેવા હતા, કેમ હતા કે કર્મના સંયોગે વિભાવ રૂપે જીવ પરિણ્યો, તેથી તે રાગદ્વેષ હતા. હા હા હા. માર્ગ આવો બહુ. હા હા. વિતરાગ માર્ગ એવો છે અત્યારે તો બહુ ગડબડ થઈ ગઈ છે. હા. ત્રણે લોકના નાથ જૈનેન્દ્ર દેવ પ્રભુ દેવ ધ્વનિમાં આ રીતે ફરમાયું પ્રભુએ. એ સંતો આરતીયા થઈને વાત કરે છે.
હાજી માલ પ્રભુનો છે. હા 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 હા. અહીં કે છે કે વસ્તુ છે તો આવી પૂર્ણ છે, બરાબર પણ ત્યારે આ વિકાર કેમ થયો એમ કે છે કે વિકાર કર્મ બીજી ચીજના સંબંધે હાજી વિકાર ઉત્પન્ન થયો. અહીં સંબંધ તોડ્યો ને ત્યાં સંબંધ જોડ્યો. હાજી હા હા હા. આવી છીએ હવે. હા હા. નાની નાની ઉંમરના હલ્યા જાય છે. જુઓ તો 20-20 વર્ષના બિચારા નિમોનિયા. હા હા હા. જી પ્રભુ ઓહો, આવું સ્થિતિમાં ચોર્યું કરે. હા હા. જી પ્રભુ મૂર્તિનું ચોર્યું આ બધી શું કુંડલાની વાત કરીને કોક આવ્યો દર્શન કરવા, તે અમે આને માનતા નથી પણ અમારા ભાઈ માને એમ કરીને એ ચાંદીનું ઓલું લઈ ગયો. મૂર્તિ એટલું શું કહેવાય ત્યાં ચાંદીનું સિંહાસન દ્વારા શું કહે કુંડલામાં જી હાજી ભાઈ મને વાત કરી શું કરે છે જીવ. ભગવાનની મૂર્તિ એમાં બે પર મૂકી હતી, એ મૂકી હેઠે મળી દર્શન કરાવ્યા. ઓ શું કરે છે એ પોતાનો સ્વભાવ છે ભૂલી જાય છે જી પ્રભુ અને આમાં જાણે કરીને ક્યાંક મળી જશે. પણ 5 કલાકમાં 500 રૂપિયાનું સિંહાસન મળે. શું કરવાનું? 500 રૂપિયાનું હોય છે એ વળી વેચે નહીં. હા હા હા. શું કરે છે? ક્યાં જવું છે પ્રભુ તારે? હા, તારી હોવાવાળી ચીજને તો કબૂલતો નથી હાજી અને તારામાં નથી એવી ચીજને કબૂલીને ચોરીઓ કરે. શું કરે તું? હા, પ્રભુ તને લંછન છે. આ રાજદ્વેષી લંછન છે, કલંક છે. હા, એવું નિષ્કલંક ભગવાન આત્મા હાજી એને અનુભવે તે રાજદ્વેષની ઉત્પત્તિ સંયોગે થાય તેનો નાશ કરી શકે છે. હા હા. સમજાય છે કઈ? આવું છે દુનિયા હારે મિલન. હા અનાદિ કર્મ સંયોગ વિસ્તાર હે અનાદિ છે ને એમ કહીએ છે અનાદિ એટલું વાત છે. એનાથી થયું છે એ પ્રશ્ન એ નથી. એ વસ્તુ અનાદિની છે. વિકારનો ભાવ એ સંયોગ એ અનાદિથી કરે છે. બસ એટલું. રાગ પેલી રહ્યો કે કર્મ પેલી રહ્યો? કર્મ ફર્મ એ પોતે બે અનાદિ છે. હારે છે. કર્મ ઉપર લક્ષ જાય છે તો કર્મ છે ને ચીજ ત્યારે જાય છે ત્યારે રાગ એટલું પણ કરે છે. બસ કર્મનો ઉદય અંતર્મન પછી આવે. ઉદય ફુદય ની કઈ વાત નથી. ઉદય આવે જળમાં. અહીં તો એના ઉપર લક્ષ કરે છે ત્યારે રાજ્ય થાય છે. એટલી વાત છે. કર્મથી થતા નથી. કર્મે કરાવ્યા નથી. ફક્ત કર્મ નિમિત્ત રૂપે સંયોગ રૂપે છે એટલું સિદ્ધ કર્યું છે. હા હા. રાગદ્વેષ કેમ થાય એની ઉત્પત્તિની વાત કરી છે કે સંયોગના લક્ષ્ય ઉત્પત્તિ થાય છે અને સ્વભાવના અનુભવે તેનો નાશ થાય છે. હા 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 હા. આવી વાત છે ક્યાં? પરમેશ્વર વિતરાગ સિવાય અને તે પણ દિગંબર સિવાય. હા હા હા. દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે તેવું ભગવાને જોયું, તેવું કહ્યું, તેવું બતાવ્યું. હા હા. આવો મહારાજ. અરે જેને સાંભળવાનું મળે એ શું થાય, ક્યાં જાય? સમજાણું કાંઈ?
અહીં તો બે વાત સિદ્ધ કરી. એક કોઈ ભગવાન પૂર્ણ અચળથી બિરાજે છે. એટલે જેવો જેનો સ્વભાવ છે તે રીતે પૂર્ણ રીતે પ્રકાશે છે. અને એક બાજુ કર્મના સંયોગ એ રાગદ્વેષની ઉત્પત્તિ કરે છે. એ પોતે પોતાના અપરાધથી કરે છે. કર્મથી વિકાર થાય છે અને કર્મ કરાવે છે. એ વાતમાં એક ડોકરો હતો નથી. વાંધા આખા એ છે ને અત્યારે કર્મને લઈને થાય, કર્મને લઈને થાય. ને આ શ્લોક એ 372 ગાથા પહેલાનો છે. 372 ગાથા છે ને. અમે કઈ કુંભાર ઘરો કરી અમે જોતા નથી એમ અમરચંદ્રાચાર્ય એમ પોકારે છે, એમ કુંકુંદાચાર પુકારે છે. ઘરો કુંભારથી થયો એમ અમે જોતા નથી, અમને દેખાતું નથી. ઘરો માટીથી થયો એ અમે જોઈએ છીએ. આવ્યું છે એના પહેલીનો શ્લોક છે. 372 છે ને ગાથા, એના પહેલાના શ્લોક છે બે. એના પછીનો શ્લોક આપશે, પછીનું જ આપશે. યદી ભવતી રાગેશુ પ્રસૂતિ કતરપી. થોડું પણ સચને સચ રીતે એને જાણવું જોઈએ. ગોટાવાળીને સચ જાણે એ સચ નહીં. અહીં તો પ્રભુ એમ કે છે, તું પ્રભુ તો પરમાત્મા મારી જાતની જાત છે તારી. મારી નાતનો તું છો. સમજાણું કાંઈ? પણ તારી દશામાં તે કર્મના સંયોગે વિકાર ઉત્પન્ન કર્યો, એ તે અપરાધ કર્યો છે. એ તો રાગદ્વેષની ઉત્પત્તિ છે એમ સિદ્ધ કર્યું એટલું. હવે છે એને ટાળવાને માટે આ વાત ચાલે છે. આવી વાત તો સાંભળતા એ મુશ્કેલ પડે કે શું કે છે, આ કઈ વાત કરે છે. બાપુ મારા ઘરે આ છે ભાઈ. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, વિતરાગ જ્ઞાનેન્દ્રદેવ ત્રિલોકનાથ અને દિગંબર સંતોએ જે વાત કરી છે તે કાળ પરમ સત્ય છે. એને સમજતા લોકોને આવડતું નથી. વાડામાં પીડ્યા એને ખબર નથી. આ કે છે કે ભગવાન એક બાજુ પૂર્ણ છે, જેવો સ્વભાવ છે તેવો પૂર્ણ રીતે છે, અને એક બાજુ આમ રાગદ્વેષની ઉત્પત્તિ સંયોગને લક્ષ્ય થાય છે ને. એ મિથ્યાદરૂપ ભાવ છે એમ કીધું. જોયું? વિભાવ પર નથી, મિથ્યાદરૂપ છે. સંયોગને લક્ષ્ય વિભાવ થાય છે એ મારો છે, એ માનતા વિભાવ મિથ્યા છે. શું કહ્યું કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાન છે, તેને ભણો છે જાવું એ સમ્યક છે. પણ આ કર્મના સંયોગ એ થાય વિભાવ, તે મારામાં જાવું એ મિથ્યા છે. હવે આમાં વાદ વિવાદ મોટા ચર્ચા લેજો. વર્ણીજી હારી ચર્ચા થઈ તા થઈ 21 વર્ષ પહેલા. એ નિમિત્ત કર્મથી કાંઈ થતું નથી. આટલા જ્ઞાનાવરણી કુછ કરતે નહીં કરતે. અરે પ્રભુ શું છે એનો એ પ્રથા હતી, એને પ્રથા હતી. એ આ પ્રથા એને ખ્યાલમાં જ આવી નથી કે વિકાર પોતાથી સ્વતઃ અપરાધ કરે છે. ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. બસ એ નિમિત્ત કઈ કરતો નથી.
એ તો હમણાં કેલાચંદજીએ સિદ્ધ કર્યું. હમણાં સીધી તો નહોતું. સોનગઢ વાળા નિમિત્તને માનતા નથી એમ નહીં, પણ નિમિત્તથી થાય છે પરમાં એમ માનતા નથી. બે વાત કબૂલ કરી હમણાં. અને એક ક્રમબદ્ધનું નહોતું કબૂલાતી. ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ બરાબર છે, મન છે. હા 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 બાપુ આ તો માર્ગ વિતરાગનો. હા હા ત્રિલોકના નાથ છે, સિમંદર ભગવાને પ્રકાશો છે તે અમારે છે. અરે નયન ને આવશે રે મેં નિરખ્યાનો નયને હરી. મારી સંગત નેત્ર વિના મેં ચૈતન ભગવાનને જોયા નહીં, ન્યાયા નહીં. અને મિથ્યાત્વને કારણે મેં રાગને જ પોતાનું સ્વરૂપ માન્યું. કેમ કે જે સત્તા પૂર્ણ શુદ્ધ છે એ સત્તા નજરમાં આવી નહીં, અને રાગની સત્તા છે એમ નજરમાં આવી. હા હા એથી એને એમ થયું કે રાગથી હું છું. એ મિથ્યાત ભાવ છે. હા હા કયો નહીં, તે કીધું નહીં. કરતા છે મિથ્યાથી અજ્ઞાન કરતા છે, મિથ્યાત નું કરતા એ છે. કર્મે કરાયું છે મિથ્યા એમ કઈ છે નહીં. રાગનો કરતા અજ્ઞાની પોતે છે. અહીં પાઠમાં આવ્યું હતું ને, જ્ઞાનમ અજ્ઞાન ભાવાત છે ને પહેલા પદમાં છેલ્લું બીજો બોલ. રાગ દ્વેષ ભવતી જ્ઞાનમ અજ્ઞાન ભાવાત. હા 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 ભગવાન જ્ઞાન સ્વરૂપ ચિદાનંદથી અજ્ઞાન ભાવાત રાગ દ્વેષ કરે છે. અજ્ઞાન છે. હા હા સમજાણું કાંઈ? એ મિથ્યાત ભાવ રાગદ્વેષ કર્મ કરાવે છે. કર્મ છે તો વિકાર મારામાં થાય છે, પણ તારામાં અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી, માટે વિકાર થાય છે. સચ તો એ છે. કોઈ દ્રવ્યને છૂટે અડે છે ક્યાં? હા 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 કર્મનો સંયોગ કઈ જીવને અડતો નથી, ફક્ત સંયોગ ચીજ છે ત્યાંનું લગ જાય છે એટલી વાત. એ લગ જાય છે પણ જ્ઞાન કે નહીં અડતું નથી. રાગ કરે એ રાગ કઈ કર્મને અડતો નથી, તેમ કર્મનો ઉદય છે એ કઈ આ રાગને અડતો નથી. હા હા આવું છે ભાઈ. દુનિયા ગમે તે માનો, ગમે તે કલ્પો, પણ વસ્તુ તો આ છે. ईश्वर करता नहीं है, ईश्वर करता नहीं, इसलिए जो जीव जैसा कर्म करे वैसा भोगे. ये विज्ञानी है मूंड है. ईश्वर करता माने ना कर्म करता माने. बोलो ईश्वर चैतन थयो करता माने, ना कर्म करता माने, जड़ ने करता माने. मां मूंड है. भगवान पे दोष नहीं डाला, कर्म पे दोष डाला. ऐसा तो કીધું ને કે જળ મને કરાવે, બોલો ઈશ્વર મને કરાવે. એ તો ચૈતન છે. ના જળ તો માટી કર્મ છે એ મને કરાવે. વિભાવનું પરિણમન તો પોતાનું પોતાથી પરને લક્ષે પોતે અપરાધ કરે છે. પરથી બિલકુલ એક ડોકરો નહીં. વિકારમાં કર્મનો એક ડોકરો નહીં કે એક ડોકરો ક્યાં કહેते हैं? ટકા એ મોટી ચર્ચા થઈ જાય. શેઠ આવ્યા તારે પેલા આવ્યા ને શેઠ હુકમી ચંદી 5ની સાલ 29 વર્ષીય જીવનદાર પંડિત હતા. એ કે એમ કે નિમિત્તના 50 ટુકડા રાખો, ટકા 50 રાખો આની તો નૌપાદાનના. અમારે એ વળી શેઠ હતા એટલે આપણે રીતો વળી કે
તમે મહારાજ બહુ પુરુષાર્થની વાત કરો છો, આત્માથી ઊંધું થાય ન હોય તો 51 ડોકરા પુરુષાર્થના રાખો ને 49% રાખો કર્મના. આ તો 83 સાલ પહેલાની વાત છે. એટલે એક ડોકરો નહીં. કર્મમાં કર્મના 100 ડોકરા, વિકારમાં વિકારના 100 ડોકરા પોતાથી. થોડો આનો ભાગ ને થોડો આનો ભાગ એમ છે નહીં કઈ. અરે એ ભૂલ શું કરે છે એની પણ જેને યથાર્થ પ્રતીતિ નથી. એ ભૂલ કરાવે છે કર્મ. આમાં તો આપણે આવે સ્તુતિમાં નથી આવતું, ભગવાનની સ્તુતિમાં કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી આવે છે. ચંદ્રપ્રભુ સ્તુતિ આવે છે. કર્મ વિચારે કોણ? હે હા, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. હા, કર્મ જળ છે એ પરધર્મ ને અડતું નથી, તને રાગદ્વેષ કરાવે. જે લોકર્મમાંથી દોષ લાગે તે કરતા સારું નહીં. બધા હરખા આવશે હમણાં. એમ કર્મ આવશે, આવશે જો ઓલામાં 8 કર્મ શરીર પછીના શ્લોકમાં આવશે. બસ એ 19, બસ 19 ની પાછળ છે. જો 8 કર્મ શરીર મન વચન નો કર્મ અથવા બાહ્ય ભોગ સામગ્રી ઇત્યાદિ રૂપ જેટલું પર તે સ્વરૂપ જોતા સાચી દ્રષ્ટિથી અસુચેતા રૂપ છે. જે રાજ પરિણામ તેને ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી. છે આ વાત તો મારી 71 થી હાલે છે, સંપ્રદાયથી વિરુદ્ધ. 71 સાલ, 71 કેટલા વર્ષ થયા? 63. ત્યારથી હારે કે કર્મથી થાય સંશય મિથ્યા ભ્રમણા. બિલકુલ હરામ છે કીધું. ભ્રમણા કર્મથી થાય. ભ્રમણા પોતે ભગવાનને ભૂલીને ભ્રમણા ઉત્પન્ન પોતે કરે છે. પછી આ એમ કેતા આમાં 50 ટુકડા રાખો ને 50 રાખો એમ. એ તો એ શેઠ કહેતા હતા 51 પુરુષાર્થ રાખો, 49 કર્મ ના રાખો. પંડિતોને કે ગાંધી સ્વામી કહે છે માનવું પડશે. આથી બાપુ આ તો પરમ સત્યનો પ્રવાહ આવ્યો છે. અહીં તો કે છે બેસે ન બેસે સ્વતંત્ર છે, માને ન માને બીજી રીતે કલ્પે. આ તો એકાંત છે. કર્મથી વિકાર ન થાય. શાસ્ત્રમાં 2 કારણ કયા છે કાર્યના. એક કારણ તો ઉપચારિક નિમિત્ત ને દેખીને ઉપચાર કર્યો છે. ખરું કારણ તો પોતે છે. અને મોક્ષના માર્ગ માટે પણ 2 કયા છે? 2 નહીં બાપુ, એક જ મોક્ષનો માર્ગ છે. 2 મોક્ષના માર્ગનું કથન તો નિરૂપણમાં છે, કથનમાં છે, વસ્તુ નહીં. વસ્તુ તો એક જ મોક્ષ માર્ગ છે. ભગવાન આત્માના અવલંબે દ્રષ્ટિ જ્ઞાન રમણતા ઉત્પન્ન થાય એક જ મોક્ષ માર્ગ છે. વચ્ચે રાગ આવે એ મોક્ષ માર્ગ નો આરોપ કરીને કથન કર્યું છે બંધનો માર્ગ. એક પીડા રાત્રિ માથાની થાય કે હૂડ ચડે, એ એક રાત્રિ જાવી મુશ્કેલ પડે છે ને. અરે એમ બોલે કે આ તો રાત્રિ મોટી રાત થઈ પડી. બાપુ રાત તો જે છે એ છે. એવી પીડા ઉપડે. હવા હાલે આમ છે, અહીંથી હાલે. ભગવાન એ તો સાધારણ દુઃખ છે. એથી તો અનંત ગુણા દુઃખો નરકમાં ભોગ્યા ભાઈ. એ તારી દુઃખની દશા સાંભળીને પણ રોવા માંડ્યા લોકો. એવા તારા દુઃખ છે ભાઈ. નરક ને નિગુઢમાં બાપા તે કાળ ગયા ભાઈ.
એ આ મિથ્યાત્વને લઈને બરાબર. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ પીડ્યા છે. હા હા હા. હા કે છે પણ એ મિથ્યાત કર્યું કેમ કે કર્યું તે કર્મને લઈને મિથ્યાત થયું છે, માટી ભૂલ થઈ છે. એ વાતમાં એકેય ડોકરો હાથો નથી. ડોકરો ટકો. હા હા હા. આ તો જૈનમાં જન્યા એ પાછળ એ જ માને કર્મને લઈને વિકાસ થાય અને શુભ ભાવથી ધર્મ થાય એટલે કર્મને લઈને ધર્મ થાય. હા હા હા. કર્મને લઈને ભાવ શુભ થાય અને શુભ ભાવને લઈને મોક્ષ થાય એટલે કર્મને લઈને મોક્ષ થયો. હા હા હા. એ વ્યાપ્તિ બાદ થી વ્યવહાર, વ્યાપ્તિ એ નથી ચોરસ. એ બાઈ નો વ્યાપ્તિ નો અર્થ બે જ થઈ. ચોરાશી માં કઈ ચોરસ ગાથા એ વ્યાપ્તિ નથી. બાઈ થી ચીજ છે એટલું. વ્યાપ્તિ તો પોતામાં છે બસ. વ્યાપક પોતામાં છે. ઘરની હારી વ્યાપ્તિ કઈ છે જ નહીં. હા હા. એ ચોરાશી ગાથામાં આવી જાય. એનો અર્થ ઊંધો કરે છે. બાઈ વ્યાપ્તિ છે. ભાઈ વ્યાપતો કેવો તો બાઈ ચીજ છે. હા હા. આત્મા વ્યાપક અજ્ઞાન ભાવે અને વિકાર વ્યાપ્ય અજ્ઞાન ભાવે. બસ એનો વ્યાપ્યનો કાર્યનો વ્યાપ એટલે કાર્યનો કારણ પોતે અજ્ઞાન ભાવ અને વિકાર તેનું કાર્ય. હા હા હા. એમાં કર્મનો કાંઈ દોષ જરીએ રામ છે કે છે બાપુ. હા હા હા. તું અપરાધી થઈને વિકાર કર અને નાયક કર્મને માથે કયું છે મોક્ષમાં પ્રકાશમાં એ ત્યાં કયું પોતે ત્યાં 21 વર્ષ પહેલા બધા બેઠા વર્ણીજી બધા કે જૈનની આજ્ઞા માન તો એસે અનિતિ સંભવે નહીં એવું પાઠ છે. એવી અનિતિ સંભવે નહીં. કર્મ વિકાર કરાવે એ અનિતિ તારી છે પ્રભુ, તને ખબર નથી. હા હા. જીનાજ્ઞા માન ને વિતરાગને માનતો હો તો આ તો અનિતિ છે મોટી. પણ એ ક્યાં નવરા છે મારાને. જે વાળામાં પીડ્યો એ પીડ્યો ને એમાંથી જરી કલાક અડધો કલાક ભાગ લે એ ઉપર ટપકે ઓલો કહેતો એ માને ને હાલ્યા સંસાર પૂરો થઈ જાય આવીશ. હા હા હા. હે ક્યાં સંયોગ થી પરમેશન પૂછે. સંયોગ લક્ષ માટે પરમેશન કે છે. અડતો નથી. સંયોગ છે સ્વભાવ નથી. સંયોગ ઈચ્છિત છે એટલું નહીં. સંયોગ ને લક્ષ્ય લક્ષ ક્યાં છે ને અહીં તો સત્તાનું લક્ષણ છે ને એ રીતે પરમેશ્વર પોતે પોતાથી જઈએ પણ દોષ નથી કર્મનો. હા હા. જો છે એમાં રાગ દ્વેષ મોહ ને અશુભ પ્રણતિ થાય છે. જો કર્મના ઉદયથી થયો છે એ નહીં. 10-20 નહીં. હા એટલું બતાવ્યું. જીવનું સ્વરૂપ જીવું છે સહજ પ્રગટ થાય છે. રાગદ્વેષ કેવો છે કે વિવાહ પ્રણતિ મિથ્યારૂપ છે. હા હા. સંયોગના લક્ષ્ય સંયોગથી નહીં. ક્યાં
ધર્મને બાને પણ હલવાય છે ને. સાધુ થાય છતાં ત્યાં એમ માને કે કર્મને વિકાર થાય, એટલે એવું લખે છે, છાપામાં આવે છે. હોનગરવાળા કર્મથી વિકાર થાય માનતા નથી, નહીં ભૂલ છે, એવું છાપવામાં આવે છે. અરે પ્રભુ ભાઈ તને ખબર નથી, એ અપરાધ પણ પોતે પોતાથી કરે છે. આજ વળી આખી બરાબર ઊંઘ નહોતી કાચી, ત્યાં જ હાલ્યું એવું કે જો ભાઈ શાસ્ત્રમાં જુઓ તો ખરા, વિકારના પરિણામ ષટકારક રૂપે પર્યાય પોતે કરે છે. વિકારના પરિણામ આમ તો આપણે બધું કે વિકારી કે અવિકારી પર્યાય થાય એ ષટકારક પરિણામથી પોતાથી છે, નિમિત્તથી નહીં, દ્રવગુણથી નહીં. ષટકારક નું પરિણામ પર્યાયમાં જે વિકૃતિની અવસ્થા, એ પર્યાય પોતે કરતા, પર્યાય પોતે કાર્ય, પર્યાય પોતે સાધન, કર્મ વર્મ કાર્ય ને કર્મ સાધન ફાધન નહીં, એમ કે સાહેબ. એ પર્યાય વિકૃતનો આધાર, પર્યાય વિકૃતથી વિકૃત થયું છે, કર્મથી નહીં. અને વિકૃત થઈને વિકૃતમાં રહ્યું છે. અહીં વિકાર કર્મમાં રહ્યો છે એમ નહીં, એમ વિકાર દ્રવગુણમાં રહ્યો છે એમ નહીં. ન્યાયથી એને પકડવું પડશે. ના તો હજી આવા વખત ક્યારે મળે ભાઈ? વિતરાગનો માર્ગ ક્યારે મળે સાંભળવા? એ તો મહા દુર્લભ ચીજ છે. તે વિતરાગ કે છે એ પ્રમાણે હોય ત્યારે ને. જીવદર આવે ને સંસાર અવસ્થામાં મિથ્યા, તેને લીધે વર્તમાન સંસાર અવસ્થામાં રાગ દ્વેષ ભવતી. જોયું? રાગ દ્વેષ શુદ્ધ પણ તે વ્યાપક પોતે પણ મેં છે. જોયું ભાષા? શું કીધું છે? પર્યાય જે વ્યાપક છે ને પર્યાય વ્યાપ છે ખરેખર. દ્રવ્ય કઈ વ્યાપક લાંબુ થતું. એ મિથ્યાત અને રાગદ્વેષના પરિણામમાં વ્યાપકે પોતે ને વ્યાપે પોતે. કર્મ વ્યાપક અને વ્યાપ્યા વિકાર એમ છે જ નહીં. અરે નહીં, ક્યાં કેટલી ભૂલો ટાળવી, અને ભૂલ ટાળવાનું સાધન શું એ કે છે અંદર. પ્રમેય છે. તેથી વ્યાપક રૂપે પોતે, વ્યાપ એટલે અવસ્થા, કાર્ય, વ્યાપક એટલે કારણ, કારણ કાર્ય પોતે પ્રમે છે. વિકારનું કારણ કર્મ ને કાર્ય વિકાર વ્યાપ્ય એમ છે નહીં. આ ગોટો ત્રણેય સંપ્રદાયમાં છે. બે ઓરામાં તો હોય થાને કહે છે સમર્થ એનું વ્યવહાર પ્રધાન થઈને એને તો બનાવ્યા શાસ્ત્રો. આ તો પરમ શાસ્ત્ર છે, ભગવાનના કહેલા છે, સંતોના કહેલા, એ ભગવાન જ કહેલા છે. તો એનામાં પણ એ છે ને, આમાં પણ આવો દર્શ કરે મારા બધા. મોટો ટુકડો છે કે તે નિશાળ नहीं, ज्ञानावरणी कर्म आत्मा में ज्ञान की दशा कमी विषी करते हैं, ये नहीं अपने से कमी बसी होती है. क्या ज्ञानावरणी कुछ नहीं करते हैं कि क्या? नहीं, अज्ञान मानने वाला है तो नहीं, ज्ञानावरणी करते हैं. ज्ञान हीणी दशा ज्ञानावरणी बिना होती है.
શાસ્ત્રમાંથી લખાણ કે ભાવ કર્મ और ભાવ્ય રાજ્ય એ બીજી રીતે છે. એ તો સ્વભાવની દ્રષ્ટિએ પીઠાય. સ્વભાવની દ્રષ્ટિ થઈ, શુદ્ધ ચૈતન ભગવાનને જોયો, માન્યો, પછી વિકૃત અવસ્થા એનું વ્યાપ્ય નહીં. પછી જ્ઞાનનું જ્ઞેય છે, માટે કર્મ વ્યાપક ને વિકાર વ્યાપ્ય. પણ આ પીઠાય કર્મથી થયું છે એમ નહીં, પણ સ્વભાવ જ્યાં ચૈતન શુદ્ધ પરમાત્મા સ્વરૂપ સમ્યક દર્શનમાં આવ્યું એટલે એનું વ્યાપ્ય હવે વિકાર કેમ? વસ્તુ છે એ તો નિર્વિકાર છે, ગુણો નિર્વિકાર છે, એનું વ્યાપ્ય વિકાર કેમ હોઈ શકે? એ દ્રષ્ટિએ અપેક્ષાય. અહીં તો હજી તો મિથ્યા દશામાં જે વિકાર થાય છે એ વ્યાપને વ્યાપક જીવ પોતે જ છે, પરનો એક લેશ માત્ર અંશ નથી. સમજાણું કે એ કહ્યું જો રાગદ્વેષ અશુદ્ધ વ્યાપ પોતે પણ મેં જોયું. તેથી તો વસ્તુત્વ પ્રણહિત દશા દ્રશ્યમાનો ન કિંચિત. પણ રાગદ્વેષ બંને જાતિના શુદ્ધ પરિણામ વસ્તુત્વ પ્રણહિત દશામ દ્રશ્યમાનો સત્તા સ્વરૂપ દ્રષ્ટિથી વિચારતા. ભગવાન આત્માનું સત્તાના હોવાપણું કાયમનું અસલી આનંદ ને જ્ઞાનના સત્તાના હોવાપણાથી વિચારતા. આવું છે વસ્તુત્વ છે ને શબ્દ, વસ્તુત્વ પ્રણીત તો સત્તા સ્વરૂપ દ્રષ્ટિથી વિચારતા. કોઈ વસ્તુ નથી. રાગ વસ્તુમાં ક્યાં છે? એ તો અજ્ઞાન ભાવે ઉત્પન્ન કરેલો વિકાર ભાવ છે. વસ્તુ દ્રષ્ટિ જોતા એ વસ્તુ છે જ નહીં, અંદરમાં નથી, પર્યાયમાં ક્યાં આવી ક્યાં છે? હવે આવું પર્યાય ને ના ક્યારે સમજવું આમાં? અમારે તે બાયડી છોકરા પકડ્યા છે, હવે એને નભાવવા કે હવે આમાં આ ધંધો કરવો મારે પ્રણભાઈ. બાપુ આ કરવાનું તો આ છે. એ ફૂલભાઈ કઈ નથી ગયા? હે કઈ ગયા? કરવાનું તો આ છે. ચંદુભાઈ છે? નથી. બીજા ઠીક. શું કહ્યું? કે વસ્તુત્વ ઉપર દ્રષ્ટિ દેતા, વસ્તુ એટલે ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદનો નાદ પૂર્ણ અર્ચી એના ઉપર દ્રષ્ટિ દેતા નિરાગદ્વેષ કોઈ વસ્તુ હે નહીં. સમજાય છે કે કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ છે, બાકી વિશેષ નહીં.